બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ મહત્વનું નિવેદન। ભાભર શહેરના વેપારી અગ્રણી તેમજ ઠક્કર સમાજના પ્રમુખ હરિભાઈ આચાર્યએ આપ્યું મહત્વનું નિવેદન। અમને ઓગળ જિલ્લો બને એમાં કોઈ વિરોધ નથી। જો સરકાર ઓગળ જિલ્લો બનાવતી હોય તો ભાભરમાં તાલુકાનો ઓગળ જિલ્લોમાં સમાવેશ કરે, મને તો કોઈ વિરોધ નથી। જો ઓગળ જિલ્લો ના બને તો અમારે થરાદ જિલ્લો બરાબર છે, અમારે બનાસકાંઠા જિલ્લામાં નથી જવું। હરિભાઈ આચાર્યએ આપ્યું શું નિવેદન? અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આ બાબતે સૌ પ્રથમ તો હું માનનીય નરેન્દ્રભાઈ, આપણા લાડીરામ વડાપ્રધાન અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા નેતા શંકરભાઈ ચૌધરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઘણા ટાઈમથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે સરકારશ્રી વિચારણા કરતી હતી। એની અંદર અમારી બધાની માગણી તો હતી જ કે ભાઈ જો ઓગળ જિલ્લો બને તો વધુ સારું, પણ ભૌગોલિક કારણોને લઈને સરકારશ્રીએ જો થરાદને જિલ્લો બનાવી અને આ રીતનો નિર્ણય લીધો હોય તો એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ। બાકી જે નિવેદનો થાય છે કે ભાભર તાલુકો અને ભાભર શહેર જો ઓગળને જિલ્લો ન આપે તો અમે એમ કે બનાસકાંઠા જવા માટે અમે જવાના માટેની અમારી માગણી છે। તો ખરેખર આ માગણીને કોઈ તાલુકાના કે ભાભર શહેરના કોઈ તમામ નાગરિકો કે સંસ્થાઓ કોઈ એને આવકારતું નથી અને એને અમે થરાદ જિલ્લો બન્યો છે એને પૂરેપૂરો આવકારીએ છીએ। વધુમાં જે ભાભર શહેર અને ભાભર તાલુકો હર હંમેશ સરકાર સાથે છે અને જે કંઈ વિકાસના કામોમાં અમારી થોડી ઘણી નેતાગીરી ઢીલી છે, પરંતુ અમારા નેતા તરીકે જે શંકરભાઈ છે અને જે રજૂઆતો અમે કરીએ છીએ એ રજૂઆતો સાંભળી અને અમને પૂરેપૂરો સંતોષ આપે છે। તો અમારી જીઆઈડીસીની અને દવાખાનાની અને આવી 2-4-5 માગણીઓ છે, એમાં પણ સરકાર સંતોષકારક પૂરો નિર્ણય લઈ અને આવકારે એના માટે પણ અમારી રજૂઆત છે। બાકી તો જિલ્લા બાબતે પૂરેપૂરો અમારો સાથ સહકાર ભાભર તાલુકાનો અને ભાભરનો શહેરનો છે। ઓગળ જિલ્લો બને તો એને અમે આવકારશું અને અમે જવા માટે પણ ખુશી છીએ, પરંતુ ન બને તો અમારે થરાદ છે એ બરાબર છે, એના માટે તમામ લોકો આની સાથે છે।